કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. હવે આજનો આપણો વિડીયો છે કે ખેડૂતોની જે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટેની જે વાત હતી તેની અંદર સરકારે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી કે કેટલી ખરીદી કરાશે, શું થશે. તો તેને લઈને આજે એક નવો વળાંક આવ્યો છે, એટલે કે ભાજપ કિસાન મોરચા ભારતીય જનતા પાર્ટી પ્રદેશથી કમલમ ખાતેથી એક કૃષિ મંત્રીને ઉદ્દેશીને એક પત્ર લખવામાં આવ્યો છે. તો તેમાં શું લખવામાં આવ્યું છે સંપૂર્ણ માહિતી આપું તેની પહેલા બનાસની ખેતી ચેનલ સાથે જોડાયેલા રહો અને બનાસની ખેતી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરે સબસ્ક્રાઇબ કરો ને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. હવે આમ તો સરકારનો પણ ખૂબ વિરોધ થયો. ગઈ સાલ સરકારે 200 મણ મગફળીની ખરીદી કરી હતી. એની સામે આ વર્ષે ખેડૂતોએ વધારે ફોર્મ ભર્યા, એટલે કે ઓલમોસ્ટ 3 ગણા ફોર્મ વધુ ભરાઈ ગયા હતા. અને ટેકાના ભાવે જે ખરીદી કરવાનો નિયમ છે તેની અંદર 25%, એટલે કે 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદનનું જે અંદાજ હતો તેની સામે 25% ખરીદી કરવાની જે નિયમ છે તેના પ્રમાણે સરકારે ખરીદી જે છે તેની અંદર વધારો કર્યો છે, પણ સામે ફોર્મની અંદર 3 ગણો વધારો થયો છે. એટલે કે જેના લીધે ખરીદી ઓછી કરવામાં આવશે. પાછળ પહેલા પણ મેસેજ ફરતા થયા કે 70 મણ થયા છે. એના પછી સરકારે પરિપત્ર કર્યો અને તેની અંદર તેમણે જે 1લી તારીખથી મગફળી ખરીદીની જે શરૂઆત થવાની હતી તેની અંદર મગફળી માટે જે 15,20,480 મેટ્રિક ટનની જે મંજૂરી આવી હતી તેની સામે ખેડૂતો જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમાં 9,32,398 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એટલે કે આ સરેરાશ હિસ્સો જોતો એક ખેડૂતની લગભગ 82 મણ જેટલી મગફળી ખરીદવામાં આવી શકે તેવી શક્યતાઓ હતી અને 1630 કિલો પ્રતિ ખેડૂત ખરીદી કરવામાં આવતી શકે તેવી જે શક્યતાઓ હતી. તેની સામે કિસાન પ્રદેશ ભાજપ જે કિસાન મોરચો છે તેમના તરફથી હિતેશભાઈ પટેલ તરફથી શું સરકારને પત્ર લખવામાં આવ્યો છે. એટલે કે હવે ક્યાંક ને ક્યાંક સરકારની અંદર પણ હિલચાલ થવા લાગી છે, કેમ કે ખેડૂતોની અંદર ખૂબ જ વિરોધ હતો અને 200 મણની ખરીદી થવી જોઈએ, કેમ કે આ પરિસ્થિતિમાં ખેડૂતોને બજારની અંદર પૂરતા ભાવ નથી મળી રહ્યા અને ખેડૂતો મગફળી વેચવા માટે સસ્તા ભાવે વેચવા મજબૂર બન્યા છે, કેમ કે ખેતીની પેદાશોની અંદર આવક વધવાની જગ્યાએ ઘટી રહી હોય તેવા દ્રશ્યો સર્જાય છે. કેમ કે જે ખેતીની અંદર સાથે સંકળાયેલી તમામ બાબતોની અંદર ભાવ વધારો આવ્યો છે. તો ખેતીની અંદર જે વેચવા માલ જઈએ છે તેની અંદર 2019 થી લઈ અને અત્યાર સુધી પણ મગફળીના તેજ ભાવ આવી રહ્યા છે. તો ખેડૂતોની 200 મણ ખરીદી થવી જ જોઈએ તેવું તમામ લોકોની માંગણી હતી. તો આજે હું તમને જે મેસેજ તેમને પત્ર લખ્યો છે તેમનો ફોટો બાજુમાં બતાવું છું, પણ તેમ છતાં એક વખત હું તમને તે ખરીદીના જથ્થા માટેનો જે તેમને પત્ર લખ્યો છે હું તમને જણાવું તો 27/10/2025 ના રોજનો આ પત્ર છે. પ્રતિ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રી શ્રી, સ્વર્ણિમ સંકુલ, નવા સચિવાલય ગાંધીનગર. ટેકાના ભાવે મગફળી ખરીદી સેન્ટરમાં વધારો કરવા અને મગફળીની ખરીદીના જથ્થામાં વધારો કરવા અંગે જય ભારત સાથે જણાવવાનું કે 2014 થી રાજ્ય ટેકાના ભાવોથી ખેત જણસીના મોટા જથ્થાની ખરીદી કરવામાં આવે છે, જેનાથી ખેડૂતોને ફાયદો થાય છે. તે બદલ રાજ્ય સરકારનો આભાર અને અભિનંદન. ચાલુ વર્ષે ખેડૂતોની મહેનત અને મગફળીના સારા બિયારણોથી સારું ઉત્પાદન આવે તેમ છે. ગત વર્ષે ખેડૂતોના ખાતા દીઠ 200 મણ મગફળીની ખરીદી કરી હતી. ચાલુ વર્ષે 200 મણથી વધારે ખરીદી કરવા માટે રાજ્યના ખેડૂતો વતી આગ્રહ અને રજૂઆત છે. તો આ વિષયમાં રાજ્ય સરકાર તાત્કાલિક યોગ્ય નિર્ણય કરે તેવી વિનંતી. હિતેશભાઈ પટેલ, પ્રમુખ શ્રી કિસાન મોરચા ગુજરાત ભાજપ. તો તેમણે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે. તો હું તમને જણાવું તો હવે લગભગ 200 મણ ખરીદી થઈ શકશે તેવા અંદાજો લગાવી શકાય, કેમ કે ભાજપે જ પત્ર લખાવ્યો છે મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રીને. તો ક્યાંક ને ક્યાંક હવે સરકાર જાહેરાત પણ કરશે કે આપણે 200 મણની ખરીદી કરી રહ્યા છીએ. તો ખેડૂતો માટે જો 200 મણની ખરીદી કરવી જ જોઈએ અને 200 મણની ખરીદી થવી જ જોઈએ, તો આ બાબતે ખેડૂતો ને ખેતીની અંદર સહાય થઈ શકે છે. તો આભાર. બનાસની ખેતી ચેનલ સાથે જોડાયેલા રહો. મારી બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. આ બાબતે તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવો અને આ વિડીયો બીજા ખેડૂતો સુધી પણ શેર કરો. આભાર.